છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું ગામ માંજરોલ છે। માંજરોલ ગામની આસપાસ 10 જેટલા ગામોમાં તુવર, મકાઈ અને કપાસની ખેતી થાય છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ખેડૂતો સર્વે માટેની ટીમ આવશે તેની રાહ જોઈને આ રીતના સીમમાં ઊભા રહે છે। આજે 5 દિવસથી કોઈ ના સર્વેની ટીમ પહોંચી છે, ના તો કોઈ જોવા આવ્યું છે, ના તો તલાટી આવ્યા છે, ના તો ટીડીઓ આવ્યા છે। આ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ખેડૂતના ખેતરમાં ડાંગરનો પાક આજે 5 દિવસથી આવી રીતના પાણીમાં રહેતા ખલાસ થઈ ગયો છે। ડાંગર જે છે તે લણવાનો સમય આવ્યો હતો, તે સમયે વરસાદ પડ્યો કમોસમી, આ ડાંગર ઉગી નીકળી છે। હવે આ ખેડૂત હરરોજ અધિકારીઓની રાહ જોઈને બેસી રહે છે। હમણાં સમય આવશે, અધિકારી હમણાં જોશે, મારું સર્વે થશે, મને સહાય મળશે, પરંતુ તે આશા ઠગાઈ નીવડી છે। અધિકારીઓ કચેરીની બહાર નથી નીકળતા, તેનો વરવો નમૂનો છે। કોઈ પણ અધિકારી હજુ સુધી માંજરોલ ગામની સીમમાં સર્વે કરવા માટે નથી પહોંચ્યો। છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાવાળું ગામ કહેવાય અમારું માંજરોલ। અમારા ગામમાં મકાઈ, તુવેર, કપાસ, સોયાબીન, મરચી અને કેળ જેવા પાકોનું વાવેતર થાય છે। અમારા ગામમાં ગયા વર્ષે પણ અમને ખેડૂતોને તલમાં ભારે નુકસાન થયું છે, છતાંય સહાય મળી નથી। સહાયની ટીમો આવે છે પણ કોઈ સર્વે કરવા આવે છે, હજુ કોઈ આજ સુધી આવ્યું નથી। અમારા ગામમાં ડાંગરને, કપાસ, તુવેર અને મકાઈ એ પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે। તો સરકારશ્રીને અમારી નિવેદન છે કે અમારા વિસ્તારની અંદર પણ થોડું ધ્યાન આપે ને અમારા ખેડૂતોને પણ વળતર મળે। મારું ગામ માંજરોલ છે। અમારે અહીંયા કપાસ, ડાંગર, તુવેર સદંતર પાક નિષ્ફળ ગયો છે। આજે ડાંગર ફરી પાછી આડી પડી ગઈ ને ઉગી ગઈ છે। આજે ખેતરામાં ફૂલ પાણી છે અને સર્વેની ટીમ આજે 5 દિવસ થઈ ગયા, હજુ અહીં કોઈ જોવા માટે આવ્યું નથી। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાં સર્વે કરવા આવે અને અમારું નુકસાન જોવે। અને મારી અપીલ એવી છે સરકારને કે દરેક પાકનું નુકસાન મળે। બીજી વાત છે, તમે રોજ ખેતર આવો છો અને રોજ અમે ખેતર આવીએ છીએ અને અહીંયા કોઈ ટીમ આવતી નથી। આજે આવશે, કાલે આવશે, બધા એવું કહે છે, પણ અમે ખેતર જઈને પાછા જઈએ છીએ, આજ સુધી કોઈ આવ્યું નથી। અત્યારે એમાં એવું છે કે છોટાઉદેપુરનું આ અમલપુર માંજરોલ ગામ છે, એનો હું વતની છું, પટેલ નિમેશભાઈ। મારી 40 વીંગા જમીન છે, એમાં તુવેરનું, કપાસનું ને ડાંગરનું, સોયાબીનનું, મરચીનું બધું જુદું જુદું વાવેતર હતું, પણ સમગ્ર પાક નિષ્ફળ ગયેલો છે। 2-3 વખત ઓયની કરી છે, પણ બધો વરસાદમાં ખલાસ થઈ ગયો છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું કોઈ માલ બચે એવો છે નહીં। તો હું જિલ્લાના કલેક્ટર સાહેબને, તાલુકાના મામલતદાર સાહેબને, ધારાસભ્યશ્રીને અને અમારા ગ્રામ સેવક શ્રીને અને તલાટીશ્રીને રજૂઆત કરું છું કે આવો અને સર્વે કરાવો। 5 દિવસ થઈ ગયા, અહીંયા કોઈ જોવા નહીં આવતું। અમે બધા તમારી સાથે છે, અમે ખેતરે ખેતરે તમારી જોડે ફરીશું। સર્વે કરાવો